દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે અમે સવારમાં જે વીરપુર જલારામ બાપુની જગ્યાએ પહોંચી ગયા છે અને અમે દર્શન પણ કરી લીધા છે, પણ ફોન અલાઉડ નતો એટલા માટે તમને દર્શન ન થયા. પણ હવે જ્યાં આગળ જઈશું અહીંયા ફોન અલાઉડ હશે, અહીંયા તમને પણ અમે દર્શન કરાવશું. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ખોડલધામ. તો ખોડલધામનું મંદિર છે, જો મસ્ત આ ગેટ છે અને આ બાજુ જો બગીચો પણ મસ્ત છે ફૂલનો. અને જો આ બધી અમારી ફેમિલી અમે 7-8 લોકો બધા ઘરના જ આવ્યા છે. તો આ બધા જો ફેમિલી છે મારા 2 ભાઈ છે ને 2 બેનું બધા. અને હવે આપણે માં ખોડિયારના દર્શન તમને પણ કરાવશું. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો અમે હવે ગેટની અંદર એન્ટ્રી કરી છે અને આ બધા જો લોકો ફોટા પણ પાડવા માંડ્યા છે. અને આ બાજુ 2 સાઈડ જો મસ્ત ફૂલ છે અને માં ખોડલનું મંદિર જો દેખાય છે આગળ. તો અહીંયા છે ને બહુ મસ્ત એવો બગીચો પણ છે અને બહુ સુંદર ફરવા લાયક જગ્યા છે ખોડલધામ. તો જો અહીંયા તાળીઓ પણ મસ્ત છે. અને હવે જવાનું છે આપણે દર્શન કરવા માટે. અને બહુ ચોખ્ખી એવી જગ્યા છે. તો મિત્રો અમે ખોડલમાના દર્શન કરી લીધા છે અને હાવ અંદર ફોન અલાઉડ છે, તો અમે ફોન લઈ જઈ શક્યા નથી. અને આ છે મંદિર, તો અંદર ફોન નથી લેવા દીધો. અને મસ્ત જો ફરતી બાજુ બહુ જોવાલાયક બગીચો છે. તો એ ગાર્ડનમાં અમારે હવે જવાનું છે, તો હવે જાય એ બાજુ. તો મિત્રો અહીંયા જો સુંદર મજાની કેટલી સુંદર ડિઝાઇન છે મંદિરની. તો જો આ ઘોડા અને આવા બધા મહાકાળીના ને એવા બધા ચિત્ર મસ્ત દોરેલા છે. તો ઘણી બધી મહેનતથી આ મંદિર બનેલું છે. તો ઘણા બધા કબૂતરા પણ છે જો મંદિરમાં. તો આ બધા જો ઝાડ જોવે છે કે આ ઝાડ શેનું છે. તો તમને કોઈને ખબર હોય કે આ ઝાડ શેનું છે તો અમને કોમેન્ટમાં જણાવજો. અમે તો ક્યારે આ ઝાડ જોયું નથી, પહેલી વાર જોયું છે. અને આ બાજુ પણ જો સુંદર ગાર્ડન છે, બગીચો. તો જલારામ બાપાની મૂર્તિ છે મસ્ત એવી. બહુ વિશાળ જગ્યામાં છે બગીચો. તો આજે આપણે પૂરા બગીચામાં આટો મારવાનો છે. જો આપણો પરિવાર હાલ્યો આવે છે પાછળ. આ છે મારા ભાભી અને મારી બેન ને મારા ભાઈની બધા જે પાછળ છે. અને આ મારી નાની બેન છે અને આ સૌથી નાની. રામ રામ બધાને. તો ચાલો ફરવા. કેવી મજા આવે? બહુ મજા આવે છે ને, બહુ મજા આવે. મસ્ત કેવું ગાર્ડન છે જો. સુંદર ગાર્ડન છે.
ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. હા અને ગાર્ડન છે મસ્ત મજા. હા અને ક્યારેક આપણે ફરવા પણ આવવું બહુ જરૂરી છે. વર્ષમાં એકાદ વખત તો ફરવા આવવું જ જોઈએ. તો અમે તો જો બધા આવી ગયા છે અને આ મારી છોટી દીદી રામ રામ બધાને. ફરવા આવી ગયા. હા. અને આ બાજુ જો આવે છે મારો ભાઈ. તો હવે અમે છે ને બધા બગીચામાં આટો મારી લીધો છે અને હવે જવાનું છે પરબ વાવડી બાપુ દેવીદાસના ધામ અમરમાના ધામમાં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે જઈશી પરબ વાવડી. તો અહીંયા આપણે મસ્ત નજારો છે, બધું આપણે આંટો મારી લીધો છે સુંદર મજાનો. અને હવે અહીંયાથી નીકળીશી અને જઈશી પરબ વાવડી. તો લોકો જો હવે બધા આવી રહ્યા છે. તો અમે થોડાક વહેલા હતા એટલે અમારે આંટો મારી લીધો અને દર્શન પણ કરી લીધા. અને લોકો બધા જો હવે ફૂલ ટ્રાફિક થતી આવે છે. અહીંયા જો ખોડલ માતા પણ એક દીકરી બની છે. ઓલી સાઈડ વઈ જઈએ આપણે. સાઈડમાં વળી જાય. આમાં કરી દો. ઉતાર લીજો. લે ઉતાર. વ્યૂ જશે ઉતાર. તો અહીંયા પણ ખોડલ ધામનો એ જ મંદિરનો બગીચો છે, પણ આ બગીચો બીજો છે. તો અહીંયા પણ આટો મારવા આવી ગયા છે. તો અહીંયા પણ જો સુંદર મજાનો ગેટ છે, શક્તિ ભવન. તો અહીંયા ઘણા બધા એકરમાં બગીચો છે. અને અહીંયા બેન જો બેઠા છે, અમારા જાનવી બેન પણ આવ્યા છે આજે અમારી હારે. અને અહીંયા કેટલા જો સુંદર મજાના કેમ સાચું લાકડું હોય એવી રીતના જ બધું ઘડતર કરેલું છે. અને અહીંયા માતા સરસ્વતીની પણ મૂર્તિ છે, સરસ મજાની. તો અહીંયા ઘણા બધા ફૂલનો પણ એવો બગીચો છે સુંદર. અને અમારા મોક્ષુબેન ને પપ્પા પણ આટો મારે છે બગીચામાં. તો અહીંયા ઘણી બધી તાળી પણ છે. જો આ તાળી કહેવાય કે શું કહેવાય મને તો ખબર નહીં, પહેલી વાર જોઈ છે આ. તો ઘણી બધી જો આવી નાળિયેરી ટાઈપ છે. મસ્ત સુંદર એવો છાંયો છે અને મસ્ત વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ છે. તો અહીંયા પણ જો એક માતાજીની મૂર્તિ છે અને મસ્ત એવું જો લાકડાનું હોય તેવું મસ્ત બનાવેલું છે ફરતી બાજુ. અને આમાં આપણે સિક્કો નાખીને તો માતાજીને અભિષેક થાય એવી રીતના જો મસ્ત ફુવારા ગોઠવેલા છે. તો આમાં સિક્કો નાખીને તો માતાજીને અભિષેક થાય, પણ આપણને એવી કાંઈ ખબર હતી નહીં એટલે આપણે સિક્કો છે ને હાજરમાં, નકર આપણે માતાજીને અભિષેક કરાવે. તો આ બાજુ પણ જો મસ્ત એવા ખુરશી ને એવું બધું બહુ બેસવાની પણ વ્યવસ્થા સારી છે.
તો હાલો હવે આપણા લોકો બધા તો જતા રહ્યા છે ને આપણે રહી ગયા છે વાંહે. તો હવે આપણે ફટાફટ એમની હારે થઈ જઈ. તો જો આ મારા ભાભી છે એ સિક્કો નાખે છે અને આપણે જોઈ કે માતાજીનો અભિષેક કેવી રીતના થાય છે. તો ઈ પણ જો યુટ્યુબર છે તો એમને સિક્કો નાખ્યો છે. કેમ નથી જાતો કે જાતો નથી. ખોટવાઈ ગયેલું. આપણે સિક્કો નાખ્યો છે આમાં પણ કાંઈ ફુવારા ને એવું થયું નહીં. બંધ છે, લાઈટ નહીં હોય. લાગે છે કે પાવર નહીં હોય એવું લાગે છે. તો અત્યારે અમે પહોંચી ગયા છે બાપુ દેવીદાસ બાપુની જગ્યાએ પરગ બાવડી. તો અહીંયાનો માહોલ પણ બહુ મસ્ત છે અને અત્યારે અહીંયા મેળો છે. તો જો ટ્રાફિક પણ ફૂલ છે પાર્કિંગમાં. તો આપણે હવે મંદિર જવાનું છે. આ બાજુ મંદિર છે તો એ બાજુ હવે આપણે જવાનું છે. તો અહીંયા છે બાપુ દેવીદાસ બાપુએ 18 વરણ એક કરી અને લોકોને જો એક જ સાથે બધા વરણને એક આમાં પાણી પાયું હતું. તો જો લોકો અત્યારે પણ આમાં પાણી પીવે છે. તો મસ્ત એવું તાજું પાણી છે. સત દેવીદાસ અહીંયા લખાણ પણ છે અને મસ્ત એવો હરિહરનો પણ અહીંયા જો સાદ છે. તો આ બાજુ રસોઈ પણ બની રહી છે ઘણી બધી. તો બહુ એટલે બહુ ખુશી મળી છે અહીંયા આવીને અને ઘણા વર્ષોથી મારું સપનું હતું કે મારે એકવાર માં અમરમાના ધામમાં જવું છે. તો આજે અમે આવી ગયા છે માતા અમરમાના દર્શન કરવા માટે. તો હવે અમારે જવાનું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો મળશું એક નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.